સમાચાર વિસ્તારથી તો મોરબીના મચ્છુ 2 ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે। મોરબી 2 મચ્છુ ડેમમાં પાણીની આવક 15,000 ક્યુસેક પાણીની આવક જાવક થઈ રહી છે, તો ડેમના 8 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। તો આ સાથે છેલ્લા કેટલાય દિવસોથી જે રીતે ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મોરબીના ડેમો છલકાવાની ઘટના સામે આવી રહી છે, પરંતુ આજે મોરબી મચ્છુ 2 ડેમમાં પાણીમાં ઘટાડો જોવા મળ્યો છે। મચ્છુ ડેમમાં પાણીમાં ઘટાડો જોવા મળ્યો છે। 15,000 ક્યુસેક પાણીની આવક જાવક થતી જોવા મળી છે। ડેમના 8 દરવાજા 3 ફૂટ સુધી ખોલી કાઢવામાં આવ્યા છે। જે રીતે 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે, છતાં પણ મચ્છુ ડેમમાં પાણીમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। તો આ સાથે જ અન્ય કેટલાક શહેરોના ડેમો છલકાતા જોવા મળી રહ્યા છે, પરંતુ મચ્છુ 2 ડેમમાં પાણીમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। ડેમના 8 દરવાજાઓને 3-3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। તો આ સાથે જ મચ્છુના 2 ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતો જોવા મળ્યો છે। મચ્છુ 2 ડેમમાં પાણીની આવકમાં 15,000 ક્યુસેક પાણીની આવક જાવક થઈ રહી છે, તો ડેમમાં 8 દરવાજાને 3 ફૂટ સુધી ખોલી કાઢવામાં આવ્યા છે। 15,000 ક્યુસેક પાણીની આવક જાવક થતી જોવા મળી રહી છે। ડેમમાં પાણીમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। તો આ અંગે વધુ માહિતી આપવા માટે હરનીશ જોશી જોડાઈ ગયા છે। હરનીશ, જણાવશો કે જે રીતે પાણીમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે, તંત્ર દ્વારા તેમાં કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે કેમ? ગત રાત્રિથી વરસાદના પાણીની આવકમાં ઘટાડો થયો હતો। મચ્છુ 2 ડેમમાં 15,000 ક્યુસેક મીટરની આવક છે અને જાવક છે અત્યારે, અને હાલ માળિયાના વિસ્તારોમાંથી પાણી ધીમે ધીમે ઉતરી રહ્યા છે તેવું કલેક્ટર દ્વારા જાણવા મળી રહ્યું છે। જી, વરસાદની શું પરિસ્થિતિ છે? હાલ વરસાદની વાત કરીએ તો વરસાદ ઝરમર જેવો વરસાદ હતો રાત્રિના, અને હાલ વરસાદ બંધ છે। જી હરનીશ, સમગ્ર માહિતી બદલ આભાર।